નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 31 નજીક આવતા મધ્યરાની હેરાફેરી વધી, ગ્રામ્ય એલસીબીનો સપાટો। પ્લાયવુડની આડમાં લઈ જવાતો ₹57.75 લાખનો દારૂ જપ્ત। પોલીસને જોતા ચાલક અને અન્યને શંકા જતા તેમણે ટ્રકને દૂર ઊભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। એક ઝડપાયો। 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમિયાઓ અજમાવીને દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે। ત્યારે તેની સામે પોલીસ પણ વિવિધ બ્રાન્ચોને કમર કસી છે। તાજેતરમાં પ્લાયવુડની આડમાં વડોદરા થઈને ગાંધીધામ સુધી જવા દારૂનો મોટો જથ્થો નીકળ્યો હતો। આ અંગે બાતમી મળતા ગ્રામ્ય એલસીબી દ્વારા વોચ ગોઠવીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે જંબુસર પોલીસ મથકમાં 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તે પૈકી 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત ભરૂચ વડોદરા હાઈવે ઉપર થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો। એલસીબીના જવાનો દ્વારા આજોડ નામની સીમમાં એક્સપ્રેસ વેના ટોલ નાકા ઉપર પંચ સાથે વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન બાતમી મળતાની સાથે ટ્રક મળી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તે પહેલા ચાલક તથા અન્યને શંકા જતા તેમણે ટ્રકને દૂર ઊભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેમની પાછળ એલસીબીની ટીમો પણ દોડી હતી। તેવામાં એકને દબોચી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા। પોલીસે અટકાયત કરેલા ઈસમે પોતાનું નામ દેવીલાલ ટીલા રામજી પટેલ હોવાનું અને તે ડ્રાઈવર હોવાનું જણાવ્યું। ભાગી જનાર લાલસિંહ દેવડા રાજપૂત હોવાનું જણાવ્યું। ટ્રકમાં લાદેલા માલ અંગે પૂછતા તેણે પ્લાયવુડ હોવાનું જણાવ્યું અને બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું અને તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો। બાદમાં ટ્રકને મંજુસર ખાતે લાવીને મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી। દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું કે લાલસિંગે એક મોબાઈલ નંબર આપ્યો હતો અને તેમનો સંપર્ક કરતા તેણે ધુલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું। ત્યાં પહોંચીને સંપર્ક કરતા તેઓએ ઔરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી અને તેની પાસે તેની સાથે પ્લાયવુડની બિલ અને બિલ્ટી છે। ટ્રક લઈને ગાંધીધામ જવાનું જણાવ્યું, જેથી તેઓ ધુલિયાથી નીકળીને સારગી ઘાટ નવાપુરા સોનગઢ વ્યારા સુરત ભરૂચ વડોદરા થઈને આવ્યા હતા। રસ્તામાં તેમણે વોટ્સએપ ફોન કરીને શખ્સ લોકેશન પૂછતો હતો અને માર્ગદર્શન આપતો। ઉપરોક્ત કાર્યવાહીમાં ₹57.75 લાખનો વિદેશી દારૂ, ફોન, પ્લાયવુડ, ટ્રક સહિત કુલ ₹74.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દેવીલાલ ટીલા રામજી પટેલે લાલસિંહ રાજપૂત અને 2 અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે। દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કરાયા છે।